કબરાઓ મોગલ ધામના તમને દર્શન કરાવું. ઓર જો વિડીયોને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, દોસ્તોને આગળ શેર કરી લેજો. આજે મેં કચ્છ કબરાઓ ફેમિલી સાથે આવ્યા હતા. તમને ત્યાં મોગલધામ માતાના દર્શન કરાવી દઉં. ચલો, જય માતાજી, જય મા મોગલ. આ છે મોગલધામ. મેન ગેટથી એન્ટ્રી અંદર 2 કિલોમીટર મોગલધામનું મંદિર આવેલું છે. તમને સર મોગલધામ મંદિર સુધી લઈ જાઓ. આ જો ભાઈ મોગલધામનો ગેટ. તમને અવશ્ય દર્શન કરાવીશ. આ ચેનલને શેર અવશ્ય કરજો ભાઈઓ. તમે ના જોવો તો કાંઈ નહીં, પણ શેર તો કરજો તો બીજા માણસો તો જોઈ શકે, કોકને દર્શન થાય. જો કોઈ માતાજીને વધારે માનતું હોય, કોઈ ઓછા માનતું હોય, પણ એના દર્શન થઈ જાય તો એનો ભાવ પાર થઈ જાય. આજે અમે ગાડી લઈને ફેમિલી સાથે નીકળ્યા હતા મોગલધામ. અહીંથી સીધા મોગલધામ રસ્તો જાય છે. અહીંથી 2 કિલોમીટર મોગલધામ છે, જોઈ શકો છો. બોર્ડ છે જે તૈયાર. અહીંથી સીધા મોગલધામ. મોગલધામ એકદમ મસ્ત મંદિર છે. દેવ ઉપર વિશ્વાસ રાખો તો દેવ કદી પણ તમને સોના મૂકતું નથી, પણ તમારો જેટલો વિશ્વાસ હોય એટલો વિશ્વાસ દેવ તમારા ઉપર પણ મૂકે છે. એટલે પુણ્યમાં રહેવાનું, પુણ્ય કરતા રહો અને દેવ દર્શન પણ કરતા રહેવાનું. જિંદગીમાં મહેનત મજૂરી તો કરવી જ પડશે. મહેનત મજૂરી વગર કાંઈ નથી ભાઈ. આ જુઓ મોગલધામનું મંદિર સામે દેખાય છે. આજે મોગલધામનો બહારનો ભાગ તમને બતાવી દઉં. જોઈ લો બહારથી. મોગલધામ બહુ મોટી જગ્યા છે. ત્યાં ભોજન પ્રસાદ પણ ચાલુ જ હોય છે. ભોજન પ્રસાદ ચાલુ હોય છે. બધી રીતે જે દુકાનો બધું છે. નાસ્તાનું પણ હોય છે વ્યવસ્થા. ચા પાણી પણ 24 કલાક ચાલુ હોય છે. બજાર જુઓ, બજાર પણ ધૂમ છે. જોઈ શકો છો. હવે તમને અંદર મંદિરમાં લઈ જાઉં. બહારથી તમે દર્શન કરાવીશ. અંદર તો નહીં જવા મળે, પણ બહારથી જેટલા બનશે એટલા મૂર્તિ સુધી ઝૂમ મારીને તમને બતાવીશ. આ જો મણિધરમાં મોગલધામ વડવાળી જોઈ શકો છો. અંદર કેમેરો લઈ જવાની મનાઈ છે, પણ જેટલું બનશે એટલી કોશિશ કરી તમને બહારથી દર્શન કરાવીશ. કોમેન્ટમાં જય મોગલમાં લખજો. મોગલમાં તમારી મનોકામના અવશ્ય પૂરી કરશે. એવું ના રાખતા મનમાં કે મોગલમાં નહીં કરે. તમે વિશ્વાસ રાખશો તો 100% તમારું કામ પૂરું થશે. મંદિરનું દર્શન કરો. તમે જુઓ, ઝૂમ મારીને બતાવ્યું તમને. જેટલું અંદર આવ્યું ખેંચાય એટલું તમને બતાવ્યું. આ તો ફેમિલી સાથે ગયા હતા એટલે થોડો વિડીયો બનાવી યુટ્યુબ પર નાખીએ તો લોકો જોવે તો એમને પણ જે ના આવી શકે જોવા માટે એ તો યુટ્યુબથી માધ્યમથી તો જોઈ શકે ને ભાઈ. એટલા માટે તમને નમ્ર વિનંતી છે કે શેર કરવાનું ના ભૂલતા. શેર અવશ્ય. જો અમારો નાનો છોકરો ફોટોગ્રાફી કરે છે. એ તો પેલી કહેવત છે ને કે બાપ એવા બેટા વડે વાટેટા. અમે ફોટોગ્રાફી કરીએ એટલે છોકરાએ ફોટોગ્રાફી જ કરે છે. જોઈ શકો છો અમારું ફેમિલી. 2 છોકરા અને 4 જણની ફેમિલી છે અમારી. જે મંદિરે જઈએ છીએ મંદિરનું શૂટિંગ તો અમે અવશ્ય યુટ્યુબમાં મૂકીએ જ છીએ. એટલે માટે શેર કરવાનું ના ભૂલતા. મોગલમાં કી જય.